નમસ્તે પશુપાલક મિત્રો. આજે લંપી સ્કિન ડિઝીઝની તમારા ઉપયોગની અગત્યની વાતો કરવાની છે. થોડીક ટેક્નિકલ માહિતી લઈ લઈએ. આ વાયરસ છે એ બકરી અને ઘેટા હોય એમાં જે પોક્સ વાયરસ આવતો હોય એ પ્રકારનો આ વાયરસ છે, પણ થોડોક અલગ પ્રકારનો. અને સારી વસ્તુ એ છે કે આ ડીએનએ વાયરસ છે અને ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય છે. એટલે કોરોના કે એફએમડી જેવો એ ખતરનાક રોગ નથી, અઘરો નથી કે જેને કંટ્રોલમાં ના લાવી શકાય. પ્રયત્ન કરીએ તો આ રોગ કાબૂમાં પણ આવી શકે છે. હવે આ રોગ ફેલાય કેવી રીતે? જો રોગ કેવી રીતે ફેલાય છે એનો આપણને અંદાજ આવી જાય કે સમજ પડી જાય આપણને, તો આપણે એને સરળતાથી કાબૂમાં લઈ શકીએ. હવે બે રીત છે. એક તો આપણા વિસ્તારમાં રોગ છે નહીં, પણ કોઈ બહારથી પશુ લાવ્યા અને બહારથી એ પશુ એ વાયરસને પોતાની સાથે લઈને આવે તો એ રોગ બહારથી આપણા વિસ્તારમાં આવી જાય. પછી આપણી આસપાસમાં એ રોગ કેવી રીતે ફેલાય? તો એ પશુ બહારથી આવ્યું આપણે ત્યાં અને આપણે ગમાણમાં બાંધી દીધું, એટલે એને સ્વાગત કરવા માટે મચ્છર તૈયાર બેઠા હોય, માખો તૈયાર હોય. એ પોતે પોતાની જોડે ઈતરડી, જૂ એ બધું લઈને આવી હોય. તો એ પછી શું થાય કે એ ઈતરડી કે જૂ એ ત્યાંથી ઉતરી અને આપણા પશુમાં ચડી જાય. પછી ઇન્જેક્શન દોરેલું દેખાય તમને, બરાબર? તો અમુક ખેડૂતોનો તબેલો બહુ મોટો હોય અને ઘણા બધા પશુઓ રાખતા હોય, એટલે થાય કે ચલો ને હું દવા કરી દઉં. દવા તો ખબર છે કઈ લાવવાની છે. હવે એ પોતે જ એક જ સિરીંજ, એક જ નીડલ વાપર કરે અને બીમાર પશુને કે પછી કંઈ બહારથી આવેલું પશુ હોય એની કંઈક દવા કરી હોય અને પછી એ જ સિરીંજ અને એ જ નીડલ સાફ કર્યા વગર અથવા તો બદલ્યા વગર એનો એ જ ઉપયોગ બીજા સારા પશુમાં કરે, એટલે એમાંથી પણ એ ચેપ લાગી જાય. એટલે આવી અમુક વસ્તુઓ હવે નાના નાના પોઈન્ટ છે જે આપણે ચર્ચા કરીએ તો આ રોગ કંટ્રોલમાં આવી શકે એમ છે. આજકાલ એક શબ્દ બહુ જોવા મળે કે સિક્યોરિટી. મોલમાં ગયા હોય તો મોલની બહાર બેઠા હોય સિક્યોરિટીવાળા અંકલ. મોટા બિલ્ડિંગ હોય તો ત્યાં પણ કોઈ સિક્યોરિટીવાળા વોચમેન બેઠા હોય. બેંકમાં બંદૂકવાળા મોટી મૂછોવાળા સિક્યોરિટીવાળા બેઠા હોય. આ બધી સિક્યોરિટી છે, પણ આપણે કોઈ દિવસ આપણા જાનવરને સિક્યોરિટી આપી નથી. હવે એને સિક્યોરિટી કેવી રીતે આપવાની? તો એને કહેવાય બાયો સિક્યોરિટી. આપણા જીવતા જાગતા પશુઓને, હવે ગાય હોય, ભેંસ હોય, બકરી હોય, મરઘી રાખતા હોય કે આપણે પોતે હોઈએ, પણ દરેક જગ્યાએ બાયો સિક્યોરિટી હોવી જોઈએ. હવે આમાં કોઈ વોચમેનની જરૂર નથી પડતી, પણ આપણે એવા વસ્તુનો ઉપયોગ કરીએ, એવી વસ્તુનો ઉપયોગ કરીએ કે જેથી કરીને ઇન્ફેક્શન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાય નહીં. આ તો કોરોનાને કારણે ઘણું બધું આપણને શીખવા મળ્યું છે. ક્વોરન્ટાઇન શું કહેવાય, બાયો સિક્યોરિટી શું કહેવાય. એટલે બાયો સિક્યોરિટી આપણે ખાસ ધ્યાન રાખવું. પછી ગામડામાં એક પ્રથા એવી હોય કે એક ભાઈને ઘરે પશુ બીમાર પડ્યું એટલે બીજા ભાઈ છે એ જોવા જાય કે તમારા ડોબીને શું થયું, તમારી ગાયને શું થયું. પછી જાય એ ગાય કે ભેંસને માથે હાથ ફેરવે, એને પંપાડે, પછી કે ના સારું થઈ જશે એમ આશ્વાસન આપે. તો આ દરમિયાનમાં થાય કેવું કે માખી કે મચ્છર હોય એ પેલા બીજા ભાઈના કપડા ઉપર ચડી જાય, ઈતરડી હોય એ પગમાંથી કે ગમે ત્યાં જોડામાં ચડી જાય. અને એ ભાઈ જ્યારે એ ચપ્પલ પહેરી અને પોતાના તબેલામાં જાય કે પોતાના ઘરે જાય ત્યારે એ મચ્છર ઉડી અને પછી ક્યાં જાય? આપણા વિસ્તારમાં આવ્યું, આપણા ઘરમાં આવ્યું, આપણા તબેલામાં આવ્યું. એટલે એને કારણે આપણી જે બાયો સિક્યોરિટી છે એ તૂટી જાય. અને જે મચ્છર, માખી કે ઈતરડી જે આપણે ત્યાં આવી એ પછી એમનેમ તો બેસે નહીં, એ આપણા જાનવરને કરડવાની જ છે. એ થાય કેવું કે ત્યાંથી આવેલો રોગ બીમાર પશુઓની આપણે જોવા ગયા તો એ રોગ લઈને આપણે આપણા પશુને આપ્યો. એટલે આ બાયો સિક્યોરિટી તૂટી ગઈ. અને આવું થાય એટલે બસ એ લંપી લંપી ને લંપી, બરાબર? હવે કેમ ફેલાય એ જોયું, પછી આપણી કુટેવો છે એ જોયું, પછી બાયો સિક્યોરિટી કેવી રીતે તૂટી જાય છે આપણાથી ભૂલમાં એ જોયું. તો આ બધું સાચવીએ તો એનો બચવાનો ઉપાય થાય. ઉત્તમ ઉપાય તો એ છે કે રસીકરણ મુકાવવું, વેક્સિન મુકાવી દેવું. અચ્છા, હવે વેક્સિન નથી, રોગ નવો નવો આવ્યો છે, દરેક જગ્યાએ વેક્સિન સરકાર પહોંચાડી પણ ના શકે.
પ્રયત્ન પૂરા જ કરતી હોય, પ્રમાણિક પ્રયત્નો થતા હોય, પણ દરેક વસ્તુ નવી હોય તો શરૂઆતમાં કોરોના આવ્યો ત્યારે કોરોના રસી હતી જ નહીં, બરાબર. દવા શું કરવી એ પણ કોઈને ખબર નથી. પછી ધીમે ધીમે રસી શોધાઈ, રસી મળી, રસી બની, પછી બલ્કમાં ઉત્પાદન ચાલુ થયું તો બધાને રસી મળી ગઈ ને. એવી રીતે એમાં નવો રોગ છે આવ્યો, આ રસી તૈયારીમાં બનતા વાર લાગે. તો એટલા દરમિયાનમાં શું કરવું? તો આપણે ઉપર જોયું કે અમુક વસ્તુઓ જે બાયોસિક્યોરિટી છે એનું ધ્યાન રાખવું. એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. ગબાણ, તબેલા અને ગૌશાળા છે ચોખ્ખી રાખવાની. છાણ અને મળમૂત્રનો યોગ્ય નિકાલ કરવામાં આળસ કરવાની નહીં. આપણે શું કહીએ કે હમણાં પોદળો છે બધો ભેગો થાય એટલે સાંજે લઈ લઈશું, એવું નહીં. પોદળો પડ્યો નથી અને આપણે ઝીલીને લઈ લેવાનો. સમય એટલો બધો હોય, રાખવો પડે. આપણા પશુને બચાવવું હોય તો થોડો ઘણો સમય એના માટે કાઢવો પડે. પછી પંખાનો ઉપયોગ કરવાનો. પંખો ચાલુ કરીએ એટલે પવનથી જે ભીનાશ હોય એ જતી રહે, અને ભીનું ઓછું થાય એટલે માખી, મચ્છર અને આનો ઉપદ્રવ ઘટી જાય. આપણે ઘરે ગાયો ભેંસો રાખતા હોઈએ ને એટલે એક વસ્તુ તો ખાસ રાખવાની, કળી ચૂનો. ચૂનાનો પાવડર લઈ આવવાનો અને એની ગુણો આવતી હોય છે, એ ગુણો આપણે ઘરે હોવી જોઈએ. જ્યારે લાગે કે હવે માખીઓ વધી ગઈ છે, મચ્છર વધી ગયા છે, એટલે કંજૂસી કર્યા વગર ચૂનો છાંટી દેવાનો. પછી ઘરની આસપાસ લીમડાનો ઝાડ હોય તો લીમડાનો ધુમાડો કરવાનો. લીમડો કચડી અને એનું જે પાણી નીકળે તો એનાથી એને પશુને માલિશ કરવાની. આવું કેમ કરવાનું? ધુમાડો કરીએ કે લીમડાની માલિશ કરીએ એટલે કડવાટ આવે અને મચ્છર છે એ ભાગી જાય. અને બીજું કે આપણે રાત્રે સૂઈ જઈએ તો મચ્છર જાળીનો ઉપયોગ કરીએ છીએ, તો પશુઓ માટે પણ મચ્છર જાળીનો ઉપયોગ કરતાં શીખી જવું પડશે. હવે કોઈને મોટો તબેલો હોય તો શું કરાય? તો મચ્છરજારી બહાર જ મૂકી દેવાની, કે બારણા હોય ત્યાં મચ્છરજારી હોય, બહાર બારી હોય ત્યાં મચ્છરજારી મૂકેલી હોય અને અંદર પંખા ફરતા હોય. આવું કરીએ એટલે મચ્છર, ઈતળી એ બધું આવે નહીં. કોરોનામાં ખરું થયું નહીં, બધાના મોઢે એક શબ્દ એ ક્વોરન્ટાઇનમાં રાખે છે. પહેલાં 14 દિવસ ક્વોરન્ટાઇન કર્યા, પછી 7 દિવસનું ક્વોરન્ટાઇન આવ્યું. તો હવે આમાં પણ ક્વોરન્ટાઇન આવે કે ના આવે? તો આવે. પશુઓને પણ ક્વોરન્ટાઇન કરવા પડે. હવે આમાં ક્વોરન્ટાઇન એટલે શું? તો આમાં મૂળ વસ્તુ એ છે કે માખી, મચ્છર અને ઈતળીથી એને દૂર રાખવાના. એટલે મચ્છરજારીમાં દરેક પશુને રાખવાનું. હવે દરેક પશુ, ધારો કે એક ઘર છે એમાં 5 પશુ બીમાર પડ્યા છે અને અલગ અલગ સમય, એક પહેલા દિવસે થયું, એક બીજે દિવસે થયું, એક 4 દિવસ પછી થયું, તો દરેક માટે હું તો એવું બધાને વિનંતી કરું કે દરેક પશુ માટે અલગ જ મચ્છરજારી રાખો. આમાં થાય કેવું કે એક પશુ બીમાર પડ્યું, એને સારું થવા લાગ્યું, અને બીજું પશુ છે એને પણ એમાં જ એમાં રાખો, તો પછી ઘણીવાર એ રોગનો ઉથલો પણ ઘણીવાર મારતો હોય. અને મચ્છરજારીમાં રાખી દઈએ પછી આપણે સેવા શું કરવાની? ડૉક્ટર સાહેબને તો બોલાવવા પડે. ડૉક્ટર સાહેબ એમની રીતે આવે, તપાસ કરે, દવા કરે, અને આપણે એનો જે ઘા હોય એની પર દવા લગાવતા રહેવાનું. એમાં આપણે આળસ કરવાની નહીં. સ્પ્રે આવે તો સ્પ્રે છાંટવાનો. અને આપણે જ્યારે દવા કરીને બહાર નીકળીએ એ મચ્છરજારીમાંથી, ચેન ખોલીને પછી ચેન વાંકીને બહાર નીકળી ગયા એટલે આપણે હાથ પગ બરાબર સાબુથી ધોઈ નાખવાના, સેનિટાઈઝ કરી દેવાના. પગની અંદર જે જોઈ લેવાનું કે ભાઈ કઈ જગ્યાએ જીવડું ચોટ્યું નથી ને આપણને, કમ્પ્લીટ તપાસ કરી અને પછી આપણે બીજી પશુને જોવા જવાનું. એ ઉપરાંત ગાય ભેંસ અંદર રાખી હોય તો મળમૂત્ર થવાના, તો એ આપણે આગળ કહ્યું એમ એને સફાઈ કરવાની. પણ આ મળમૂત્ર છે એને એન્ટિસેપ્ટિક દવાઓ જે હોય, ક્લોરહેક્ઝિડિન છે કે એવી તેવી દવાઓ, તેની સાથે ભેળવી અને શક્ય હોય તો એને ગોબર ગેસના પ્લાન્ટમાં અથવા તો પછી ટોયલેટના ખાડામાં જવા દેવાનું. ઉકરડામાં નહીં જવા દેવાનું. કેમ? કારણ કે ઉકરડામાં જવા દો એટલે ફરી પાછું જે સાયકલ છે ચાલુ થઈ જાય. અને બીજું કે ગાય ભેંસનો અઘાટ હોય, ખાધું ના હોય, વધારાનો ખોરાક નીકળ્યો હોય તો એને પણ સળગાવી દેવાનો, એને પણ ઉકરડામાં જવા દેવાનો નહીં. અને પશુઓને તમારે આવી રીતે અલગ રીતે ક્વોરન્ટાઇન કરવું પડે. કોરોનામાં તો 14 દિવસનું ક્વોરન્ટાઇન હતું, પણ લમ્પી સ્કિન ડિઝીઝમાં ક્વોરન્ટાઇન કેટલું હોય? તો FAOની સલાહ આપી છે આપણને કે 18 દિવસ સુધી ક્વોરન્ટાઇન રાખવું જોઈએ. 18 દિવસ એટલે કયા દિવસ? રોગ મટી જાય પછીના 18 દિવસ. અને આપણે સારી રીતે સુરક્ષાની રીતે વિચારીએ તો 1 મહિના જેવું એને ક્વોરન્ટાઇન રાખી જ મૂકવાનું, જેથી કરીને કેવું કે કદાચ વાયરસ
આજુબાજુના વિસ્તારમાં આ વાયરસ કેવો છે કે એનું જે નીચે પડ્યો હોય ને વાયરસ, તો એ એન્વાયરમેન્ટમાં પણ એ ડોર્મન્ટ સ્ટેજમાં ઘણો બધો લાંબો ટાઈમ જીવતો હોય છે. એટલે સાફ સફાઈમાં બહુ ધ્યાન રાખવાનું. ચૂનાનો ઉપયોગ આગળ વાત કરી એમ કરવાનો, અને 20 દિવસ 25 દિવસ કે મહિનો અલગ જ રાખી અને એની સેવા કરવી જોઈએ. તો આ મિત્રો, બીજું તમને એક વાત કહેવાનું કે આ રોગ ક્યારે આવે છે. ચોમાસું થાય ત્યારે આ રોગ જોવા મળે છે, અને ચોમાસું પૂરું થઈ જાય, શિયાળો અને ઉનાળો આવે એટલે આ રોગ ગાયબ થઈ જાય. એટલે આપણે શું કહીએ, ચોમાસું ગયું, રોગ ગયો, એટલે આપણે હતા એવા ને એવા. પછી ક્વોરન્ટાઇનવાળી વસ્તુ ભૂલી જઈએ છીએ, મચ્છરજાળીની વસ્તુ ભૂલી જઈએ છીએ, ચૂનો રાખવાનો ભૂલી જઈએ છીએ. પણ યાદ રાખો કે ફરી બીજી વાર પણ ચોમાસું આવવાનું છે, એટલે તકેદારીના પગલાં બારે માસ લેવાના. તમે ચૂક કરશો, મચ્છર, જૂ, ઈતરડી વગેરેનો ઉપદ્રવ અટકાવશો નહીં, તો આ રોગ કાબૂમાં આવે એવો તો નથી. પણ જો તમે ધ્યાન રાખો તો કાબૂમાં પણ આવી શકે છે. કૃમિની દવા દર 6 મહિને આપો. બરાબર. કોઈ પણ પશુપાલનની શિબિર હોય કે પેમ્ફલેટ વેચાતા હોય, ડૉક્ટરો અવશ્ય આ વાત કરે છે કે દર 6 મહિને કરમિયાની દવા આપી દેવાની. શા માટે આપવાની? તો કૃમિ અંદર પડ્યા હોય તો શરીરનું તંત્ર જે છે એ થોડું ઘણું શિથિલ બની જાય, રોગ પ્રતિકારક શક્તિ નહીં ઘટે. એટલે દર 6 મહિને તમે કૃમિનાશક દવા આપી દો, તો જે શક્તિ કૃમિ ખાઈ જતા હોય એ શક્તિનો ઉપયોગ શરીર પોતાના માટે કરે. પછી જુઓ, ઈતરડી, માખી, મચ્છર, એનાથી હંમેશા એને બચાવતા રહેવાનું. આપણા ગાય ભેંસની ઉપર આ વસ્તુ કંઈ આવી જોઈએ નહીં. એના માટે શું કરાય, તો નિયમિત રીતે દરરોજ તો ના બની શકે, તો 2 કે 3 દિવસે શેમ્પૂનો ઉપયોગ કરી અને ગાય કે ભેંસને બરાબર ઘસીને નવડાવો, તો જૂ, ઈતરડી, માખી, મચ્છર એ બધા લાગતા નથી. જૂ અને ઈતરડી તો જતા રહે, માખી અને મચ્છર પણ જ્યાં ગંદુ હોય ત્યાં જ આવે, એટલે માખી પણ ભાગી જાય. અને મચ્છર પણ જો ઉપદ્રવ ગંદકી હોય તો મચ્છર થવાના છે, એટલે એ પણ જરૂરી છે. પછી ઘણીવાર અમે શિબિરમાં વાતો કરતા હોઈએ કે ગાય કે ભેંસ હોય કે બળદ હોય, બરાબર, તો એને નિયમિત દાણ આપો. ઓછામાં ઓછું 500 ગ્રામથી લઈ 700 ગ્રામથી લઈ 1 કિલો જેવું દાણ રોજ આપવું જોઈએ. હવે આપણને એવું થાય કે દાણ ઘણું મોંઘું છે અને ગાય કે ભેંસ દૂધ ના આપતી હોય તો શું કરવા આપવાનું? આર્થિક રીતે વિચારીએ તો એક તમારી વાત સાચી લાગે, પણ થાય કેવું કે દાણ જેટલું મોંઘું છે એના કરતાં પણ વધારે મોંઘું શું છે? આપણું પશુ છે. જો પશુ રોજ દાણ અને મિનરલ પાવડર ખાતું હશે તો એનામાં આંતરિક ઉર્જા પ્રાપ્ત થઈ ગયેલી હશે, એટલે એને કારણે એની ઇમ્યુનિટી ઘણી બધી મજબૂત હશે. એટલે વાયરસ આવશે તો એને અટકાવી લેશે. અને જો કદાચ વધારે વાયરસનો એટેક હોય અને બીમાર પડશે તો સાજું પણ જલ્દી થઈ જશે. એટલે મિત્રો, દરરોજ દાણ અને મિનરલ પાવડર ખાસ આપતા રહેજો. અને જે આ વિડીયો છે એમાં જે સૂચનાઓ તો ના કહેવાય, પણ એક વિનંતી કહેવાય, સલાહ કહેવાય, તો એ સલાહનું શક્ય એટલું પાલન કરજો અને લંપી સ્કિનમાંથી પોતાના પશુને બચાવજો.